અરે બીજા આજ સામેની નગરી પિંગલગઢ દેખાય છે હું હા, ક્યાં બેન. કઈ બોલ્યો અને ત્યાં પઢિયાર રાજા રાજ કરે છે. ભલે મારી બેનું ને અંદર જવામાં થોડીક ધ્યાન રાખજો હોય તો કેમ? કામ ધ્યાન રાખજો એમાં એવું છે ને બાપુ એક હડકાઈ કૂતરું પાડ્યું છે, કરકાબડું એવું ડાઘા જેવું છે ખડકાપડું ડાબા હા. જેવું એમ નહીં છૂટું મૂક્યું છે બાંધીને ઈ રાખ્યું કઈ છોડે ને કઈ બાંધે પણ છે ને હમણાં હડકાએ કૂતરાને લાલ લાગે છે, જેને આવે ને સોટી જાય છે. એવું કરે હા તો હું ધ્યાન રાખીને જઈશ અંદર આ તમે જાઓ આમ ધ્યાન રાખજો નકર છે ને ખોટું રેણા ને છે આમે એવું જ હો. હા ને ઓમે જરીક મન બુદ્ધિ નો હોય એવું નથી લાગતું. એટલે જ કહું એ છું હવે મારી બેનું હવે જાઓ બાપા જાઓ હવે મરી ગયા બોઈલ માં કયું ન એ ભાઈ જાય મરી ગઈ તું બોલતી નહીં ઓ હા મરી ગયા એટલે જ મેં ન કીધું દૂધ પાક જેવો છે એમ. તો હું કઈ તો મને એમ થાય એક ગાગર માથા મારું ગાગર ફોડ નાખું કે માથું હવે જાવા દો જાપા કોઈ એમ કુતરું નહીં જાય મહારાજા આવા હું કૂતરા પાડ્યા છે આવો છે એટલે બાપુનું રાજ હાલે છે એવું નતું હવે તો હમણાં નવી ભરતી થયો લાગે છે. હા. આની પહેલા તો ઈ આવું નતું હાવ. હું પગાર આપે છે લા? હમણાં બાપુ વધારો બાપુ મોજમાં આવી ગયા તા નતા પગાર વધાર્યો છે 200 હતા 150 કીરા જો બાપુ મોજમાં આવી ગયા તા આ ઓમ તો ખહુરિયા જેવો બહુ વાયડો છે કા ખવડિયા જેવી તો તમે બે સોવો હવે હરક પતોડીને હમણાં એક મારીશ તો નાકમાં છેડા કાઢી નાખીશ. પા તું વૈજા ને કે તારા તારા એક સેડા કાઢી નાખી ઢીકા ભેગા હવે મરી ગયા બોઈલ માં ને કારા મોટા રા તારા મોટાની ધણિયારી વૈજા ને તું તારા મોટાની ધણિયારી બોઈલ માં એમ કહું છું હાવ સાન મુનો થઈ જા હવે વૈજા ઓલી ડોસી પછી વાટ જોતી છે તમારી કીધા ગયું પાણી ભરો ડુવા ગવા બે અને તારો તો બહુ વારો કાઢવાના લાંબી જય માતાજી કહું છું હા તો જય માતાજી બોલો ભાઈ કોણ છો તમે પેલા ઈ કયો ખમણ વેસવા વાળો તો તમારું એ તો તમારે કેનું કામ છે મારે ખમણ બેસવા વાળાનું કામ નથી તો મારે આ રાજનું કામ છે તો રાજનો જ પ્રધાનજી હું છું હું પ્રધાનજી તે ઠેક એમ કે ને ગુરખો છો છું ગુરખો એ ગુરખો નથી રાજનો પ્રધાનજી છો આપણ પ્રધાનજી ને ગુરખો એટલે એ બે એક જ નહીં એક નો કહેવાય રાજનો પ્રધાનજી છો પ્રધાન પોઈ હા પ્રધાનજી પોતે આથી એવી અમારી બાજુ ગુરખા કી એવું છે ગુરખા કી તો અમારા અહીં રાજનો પ્રધાનજી કહે તો તો શું છે પ્રધાનજી હા પેલા ઈ કયો આ રજવાડું કયું છે હા અને અહીંયા કોણ બાપુ રાજ કરે છે તો તમે આવતા હતા એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો એ દાદા ભાઈ? દાદા એ દાદા વારી ના કેમ? દાદા તારા ઘરનો ને ઢીકા ભેગો હા કાઢી નાખી બારો હે એલા એમ દાદા નહીં તો તમે કેમ દાદા ગિરિવાળા દાદા છો ભૂદેવ ભૂદેવ ઓ માય ગોડ ગોર દાદા ગોર દાદા ગોરાણી માના તે એના જ હોય ને હારું 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 તો આમાં શું છે આનું તો કામ છે પણ આમાં શું છે ઢાકેલું છે શ્રીફળ શ્રીફળ લીલું શ્રીફળ શ્રીફળ બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ એટલે પણ આ રજવાડામાં એક જ હોય તો બીજું કોઈ નથી બાપુનો દીકરો છે એકચ્યુઅલી હા હે હા તે એના હાટું હોય ને પણ પણ બાપુ અત્યારે ભર નિદ્રામાં સૂતા હોય દાદા તો એને ઉઠાડવા પડે મારા બાપુનું હાલેડું ગાઈને બાપુને જગાડવા પડે હાલેડું ગાવું પડે હા તમે અહીંયા ઉભા રહ્યો બાપુને જગાડીને પૂછતો આવું એમને નહીં ઉઠે નહીં હું જે નવો મુકાનો હોઉં આમ વ્યા દેજો આવતા ને બિલકુલ નકર બહાટી બોલી જાય હે અંગૂઠોય આમાયા જ મરડી લે બાપુને જગાડ્યા એ બાપુ કહું તમને કેરે આવી ઊંઘ એ બાપુ કેરે આવી ઊંઘ એમ ઓનલાઈન બાપ એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા એ કો પ્રધાનજી બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે હા પ્રધાનજી આજ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. જેવો તમારો હુકમ એ ચાલુ કરો બોલો આ રહ્યું ચાલુ ચાલુ છે તમારા મઠમાં અવાજ નથી આવતો. હાલો ઉભા રહ્યો બીજું આપું આપણી આગળ 4-5 પીડા છે ક્યાં એલા આ લ્યો આ રાખો સ્ટીલનું આનો હાલે બાપુ હાલો હાલો આ રહ્યું આયા પીડ્યું બેટું દેખાતું નથી હાલો એ ગોર બાપા હા આ પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે તો જૈન બાપુને કહી ગયો શું ભૂદેવ મળવા માંગે છે તે ફુદેવ એ કરે બધું કદી ઘડિયા ઘડિયા ઠકા પર ઠકો ખોરાવો તે પગાર તો તમને એનો તો દે છે ઠકાનો હા બહાટી બોલાવી દે
એ ગોર બાપા હા બાયડી છોકરા છે કે હોય જ ને છે હોય જ ને કેટલાક છે એલા એ એક હોય કે એના કોથરા ભરાય હારું 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 આમ તો બિચારા બધા નરવાય છે ને નરવા નરવા હાવ શું કરે બધાય મજા કરે ગોરાણી ઈ મજા કરે લાવો જ નંબર એ ના બાપુ ના નથી જોતા નથી જોતા બાપુ નંબર નથી જોતા ભાઈ ઘડી કહો બાપુ ઘડી કહો બાપુ એને જ બધું પૂછ લીધું મેં નંબર માંગ્યા તો મને માર્યો એ ધીરે એ બાપુ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા હે બાપુ કોઈ ગોર બાપા જરા રજાવા કે તમે કહેતા જરા આવા દો હા પ્રધાનજી જો બુધો રાતના હોય તો રાજી ખુશી આવજો અને રૂખ ઓય બા અરે બાપુ આ નથી રે ઓય મારો હિસાબ કરી નાખજો હવારમાં આમાં ભાઈડો હોય નોકરી કરે બાપના આમ ઘડી ગવા બાપુ એ ગો પ્રધાનજી એ ગોર બાપા જરા રજાવા કે તમે કહેતા જરા આવા દો હા શું બાપુ કહું દાદાને એ ગોરપા તમે એ કીરી ગયા રાજના હશો કે પછી ખહુરિયા એલા રજવાડાના હોય ને તો જ રજવાડામાં આવ્યો હોય રાજના છો રાજના તો આવો રાજી ખુશી થી અને રાજી બોલવાનું ધ્યાન રાખજો કેમ નકર હવે મારી સોટલી કીતો થઈ ગઈ છે તમારી થઈ ગઈ તમે બાપુની સોટલી ખીતો કરી જાઓ બાપુ આગળ જાઓ પણ તું આડો આડો રખેડમાં હું તમારી વાહે રખડીશ જય માતાજી મહારાજ જય માતાજી હે બુધો બઢિયા યાર નમનું કરે છે આજે ક્યાંથી આવ્યો છો આજ મારા રાજની અંદર આજે શું કાર્ય લઈને આવ્યો છો સાંભળો મહારાજ આવું છું પોકરણગઢથી પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ હે બુધો કઈ ભાન તો ભૂલી નથી જાને પોકરણગઢના રાજા અજમલ હારે 20 વર્ષથી ધરવાની ધારે વેર ચાલે એ માટે આ શ્રીફળ તો અહીંયા કદાપી નહીં સ્વીકારવામાં આવે એ પ્રધાનજી બુધે માન તો ઠીક છે નકર ધક્કા મારી અને બહાર કાઢો હાલે નીકળાથી હાલ ને હવે નીકળ ને રામ સાગર જેવું મોઢું કરતો નીકળાથી એ સંદીપ તને કહું હો તું હું કીધું બાપુ ને બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા એ બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા પણ એ મારે તને પૂછવાનું હોય બાપુ એટલા બધા ગરમ થઈ ગયા હું કીધું તમે એટલું મેં બધું એની એને બીજી કઈ વાત કરી નથી તો એટલા બધા ગરમ થયા કેમ પણ ગળો ગરમ ન થઈ જાય કેમ પહેલેથી અવાજ ખરાબ બાપુ અમારે પણ કેમ એમ કહું છું 24 કલાક સગડી ઉપર હુતા હોય આ બધા આવે આ બાપુ એમ નથી પણ દાદા નો એ કેમ બાપુ ગરમ થઈ ગયા તમે એમ કહો સગડી ઉપર સૂતા હોય તઈ પણ ઈ ગરમ થયાનો વાંધો નહીં હા ધોળ આ તારામાંથી કેમ નીકળે છે એટલા બધા પણ જોતા નથી ભૂંગરું અહીંયા મૂક્યું છે પાણીનું એ હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેળ હા. હનુમાન દાદાની ડેરીએ વધારીને ઘર ભેગું થવાનું થાય છે જા વધારવાનું નથી તો અને પ્રધાનજી હા ઠીક છે હાલ ને પણ મને હું આપણે બે તો આપણે બેને આપણે બેને દેશી હાલે તો લાવવાનું હોય તો બે ઠપકારી દેશી હોય તો બીજું જોઈ નહીં એટલે અત્યારે ને બાપુ પણ ઈ દેશીની વાત નથી કરતો હું તે શેની દેશી આપણે બે આમ દેશી માણા કહેવાય ને હા, એટલે દેશી, બોલવાનું દેશી હાલે એમ હા દેશી બોલીશું હાલો બોલો ને હે? હા એટલે હું એમ કહું છું મને તમારામાં ને બાપુમાં ફેર કેમ દેખાય છે તે ફેર ન હોય કેમ એના બાપુ બીજા ને મારા બાપુ બીજા ફેર ન હોય બાપુ એને ન ખબર હે રાજ હયાની ના વડી રે મધ દરિયા જોલા ખાય બાપુ આપણો હિસાબ કરી નાખજો ભાઈ આપણે આમાં બાપુ આમાં જ રહેવું ક્યાંય ન થાવ બસ આમાં જ રહો ક્યાંય ન થાવ હવે દાદા તમે વ્યા જાઓ ફૂલ દી આવો મળી બાપુ ગરમ થઈ ગયા હે એમ નહીં હું ફેરમાં એમ કહેતો તો એની માથે મુંગટ હા અને તમારી માથે આવી ટોપી તે મારે ટોપી ન હોય મારે ડેલીએ બેહું બાપુને રાજગાદીએ બેહું હોય અને હે પ્રધાનજી હા બાપા હું તમને એક બીજી વાત પૂછું શું તમે આ જ કામ કરો કે બીજું કાંઈ કામ કરો તે હું થોડો કે ટ્રેક્ટર ભરવામાં આલું એમ ટ્રેક્ટર ભરવામાં નહીં એમ કે સાઈડમાં બીજું કાંઈ કામ કરતા હોય એમ નહીં બસ આજ આપણે બીજું કાંઈ નહીં આજ હમ તો તમારા બા શું કરે હે હા મારા બા મોજ કરે કેમ ભાઈ પૂછું છું તમારા ભાઈ મારા ભાઈ દારૂ વેચે
તમારા બાપા શું કરે? મારા બાપા અફસોસ કરે ઈ કેમ અફસોસ કરે? કે હું આવું કરતો તે અફસોસ ન કરે. હવે દાદા તમે વ્યાજ આવો, મને તમારી ફૂલ દી આવો મણી છે. કેમ મારી દઈ આવે તને? હું તમારી નથી ખાતો તો ઘીરે ઓલી ગોરાણી રાંધી જાહે. હવે વ્યાજ આવ ને અહીંથી. પણ જો આપણે એવી માથાકૂટ કરવી નથી હા અને મને એક ટ્રાય મારવા જવા દે. કાંઈ ટ્રાય મારવાનું મશીન છે ઈ? કરીએ કરીએ ટ્રાય મારવા દો. એમ ટ્રાય નહીં, એની એકવાર વાતચીત કરવા જવા દે એમ. તોય જવું છે? હા એકવાર. આ તો જાવ ને, મારા બાપનું શું દે જાવ ને, ખબર પડે. કામોન બાપુ કામોન, કામોન કામોન. બાપુ વાવાઝોડું પાછું આવ્યું, ક્યાં નો થતા. અરે મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો કરે ચાચા પડે કમળા પડે છે જ. તો પોકળગઢના રાજા અજમલ ને તાહે કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા. માટે કહું છું મહારાજ કે આ વાત ઉપર એક વખત વિચાર કરો હે મહારાજ. ભૂદેવ, આજ બ્રાહ્મણનું સંતાન છો, આજ કોઈ રજપૂતનો દીકરો આવ્યો હોત. બાપુ પાટા દાબા મીના કોઈ રજપૂતનો દીકરો આવ્યો હોત તમારી સિંહોરી તલવારથી એમને ધડ મસ્તક જુદા કરી નાખત. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા વ્યા જાઓ. અરે મહારાજ, આજે ભૂદેવનું સંતાન છું એટલા માટે વિનવું છું મહારાજ કે જો આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે અને બ્રહ્મહત્યાનો બાપ આપની આ પિંગલગઢ નગરની અંદર રહે મહારાજ. હવે અરે નહીં ભૂદેવ, આજે તમારી કેવી વાત સત્ય છે. આજે જો તમે બ્રહ્મહત્યા કરશો, બ્રહ્મહત્યાનો ભાગ આજે મારી પિંગલગઢ નગરી લાગશે. હા મહારાજ. થોડીક વાર બેસો, હમણાં જ મારા કુળને બોલાવી અને શ્રીફળ સ્વીકારું છું. એ પ્રધાનજી, કુંવર પ્રતાપને બોલો. એ ભામણ ઉભો રહો તો. શું બાપુને ડાટ્યું મારો હે તમે? દાટી ક્યાં મારી મેં? તો કે છે ને આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું, ઢીકડું કરી નાખું, કરો તો ખબર પડે. હવે આમાં તારું રહેવા દીધીશ તમે? તારું નથી પણ અણી તો છે ને. વૈદા હો હરી. શું કીધું બાપુ તને? બાપુ કીધું દીકરાને બોલાવો. દીકરાને બોલાવો એમ? હા. એટલે શોખવટ કરીને? હા બાપુનો મારો. હા ઈ જ કહું છું, શોખવટ કરીને. બાપુનો બોલાવાય ને. હા એમ. હમણાં આવશે મારો સંપલ વગેરેનો. પાણી જેવા સેડા કાઢી નાખે બાપુ એવા છે. હાલો હાલો આજે પ્રધાન બોલાવે મતલબ આવજો આયા. આજે પ્રધાન બોલાવે મતલબ આવજો આયા. આજે રાજે જે ભાલો જે આપણે કરવા આયા. પ્રધાન બોલાવે મતલબ આવજો આયા. આવો બાપુ પ્રધાન, હા બાપુ. આજે અત્યારે બોલાવવાનું કારણ શું બાપુ અત્યારે બોલાવવાનું કારણ બાપુ? ક્યાં હું તો
બાપુ શું અત્યારે બોલાવવાનું કારણ હે ભાઈ? પોખણ ગતિ કોઈ ગોર બાપા ટૂંકું ધોતિયું પહેરીને બોલો. બાપુને જેમ ફાવે એમ બોલે છે. બાપુની સોટલી કીધો કરી નાખી છે. તે મારે કઈ કામ નથી પીડ્યું. જે પીડ્યું આપણા પપ્પાને પીડ્યું. હાલો પપ્પા આગળ. બાપુ પિતાના ચરણમાં પુત્ર નમન. અરે પિતાશ્રી, આજ અત્યારે બોલાવવાનું કારણ? બાપુ ભાઈ આવ્યો જો. બાપુ ભાઈ આવ્યો એમ કહું છું. ઓય મારા બાપ. ક્યાં ભાઈ અરે બેટા પ્રતાપ, પપ્પાને ક્યાં કામ પીડ્યું એમ? આજ ભગવાનગઢથી આજે ભૂદેવ આવ્યા છે. પોકરણના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લુલાસી ભરીને આવ્યા છે. તો બેટા તારે સ્વીકારવાનું થાય છે. અરે નહીં પિતાશ્રી, એ સ્વીકાર તો હું ક્યારેય નહીં અરે સ્વીકારું. બેટા પ્રતાપ, એમનું કારણ કારણ કે આપણે રાજા અજમલ સાથે 20 વર્ષ સંવેર ને પર 22 વર્ષનો અબુલ હાલે છે. માટે પંડિતને કહી દો, જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા હાલ્યા જાય. વાહ બાપુ વાહ. બાપુ બોલ્યા બીજું બોલે ના. અરે બેટા પ્રતાપ, આજ આવો કરો ના કર. આજે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. માટે શ્રીફળનો સ્વીકાર કર બેટા. અરે જેવી તમારી આજ્ઞા. હે શું કીધું ભાઈ પપ્પાને? આ લીલું સી પણ નહીં સ્વીકાર્યું એમ? હવે ઝીલી લ્યો મારો બાપ, નકર પછી વારો નહીં આવે. બાપુ ભાઈને કહું છું, તમે ઘડીક બેહો બાપુ. નકર પૂછો, અમુકને પૂછો 52 થયા બિસડે ને હુકલી નથી આવ્યા. કોણ છે આ? હે કોણ છે આ એમ કહું છું. નરેશ કનુડિયો. આ બાપુ અત્યાર સુધી બોલા. પ્રતાપ છે. પ્રતાપ બાપુ પ્રતાપ. લાતે અત્યાર સુધી ઉલટા જોયા નતા. કોણ છે પૂછો હો. કેવા દાંત કાઢે હમણે કે નથ ઝીલું ને અમને દેવને. પેલા રાહ ભર દેતા હો ગાંડાઓ. પ્રતાપ આ પોતે આજ છે. આજ પ્રતાપ અને આ ભરતા બાપુનો. બાપુનો પ્રતાપ નો ભરતા બાપુનો. કા ભાઈ? હા આજો આ ચાલો. શું ટીપણું? હા, મારે ચેક કરવા પડશે કુંવરને. કેમ? જોવા પડે ને, ચેક કરવાનો પડે. હા તો ચેક કરી લે. પણ સંબંધમાં ગોબો પડે એવું કામ નથી કરવું હો. હા એટલે જ કહું, મારે ચેક કરવા પડશે. હા તો કલ્યા તમારી હામાં ઉભા. પછી સંબંધના ગોબો ને પાડવો. માપે ભાઈ કેમ? બ્રાહ્મણ છો કે ભંગારી? કોકના છોકરાને આવી રીતે ચેક કરાય? હમણાં જ નહીં કો પ્લાસ્ટિક નો ઓલો હાથ ચેક કરી તો લ્યો. પણ તમે એમ કહો માપે મારે કેમ જોવું તું? મને બાપુ હરખા સીધા જોવા ઉભા તો રહ્યો, દ્યો. આવ્યા કરશે નહીં. આમ સીધા ઉભા રહ્યો. એમ કહો ટેકે નથી ઉભું રહેવું. જો જો આ કેમ એક જરાક પગ એમ જરાક તાહો પડે. ઈ ગાતા હોય એટલે હાલતો જ હોય. ને સ્પ્રિંગ આવે અમારી. બાકી જોઈ લ્યો. એમાં માપે એમાં હરિયા આવેલા હે. હે? હા સીબી જે છોડે 3 વાર ખાપતા. આ કાન ને બધું કમ્પ્લીટ હાવ. ઓનલાઈન 2 કાન ચાલુ. હે? એમાં માપે એમાં આંગળી પકડી જાય. કેમ? આમાં રસ્તી આવે છે. બાકી એ બધું ઓનલાઈન ચાલુ. દાંત બતરી એ બતરી નાખો. આંગળી ચેક કરવું હોય તો શેરડીમાં રહ કાઢે એમ કાઢ નાખે કે નહીં? બાકી બાપુ હરખું હામું જોવો. ઈ હું જોવો નીચે નહીં ભાઈ. એ નાકમાં જરાક મને કેમ આમ જરાક ભીંગડા જેવું દેખાણું. એ ભીંગડું નથી એ ભાઈ. તો? ઈ ગુંગો સોઈટો છે. આ બાપુ હું કાઢ લઉં બસ. કાઢી લઉં થોડો. બાપુ હવે બધા તહેવાર વહી ગયા. સફો સીવડાઈ દેવાનો હોય નવો. ઈ થોડો મને એકનો હું કાઢ લો. બીજું શું હોય? બાકી રેડી ને? બાકી તો બધું રેડી જ છે. હા બાકી કાંઈ વાંધો નથી. બાપુને પૂછી તો. બાપુ પૂછી લ્યો. હા આ કઈ કુંવર દાદા મગજમાં બેસી ગયા. ઓ માય ગોડ. જો ગમી ગયા બાપુ. આ તો 18 થયા તો કોઈ ગીમાં નહીં. એ ઘડી ખાઓ બાપુજી, ઘડી ખમાઓ. એ ગો પ્રધાનજી, ગોર બાવાને એવું કે આપણો દીકરો ગોર બાવાને ગમી ગયો.
ભલે બરાબર છે પ્રધાનજી જો કુંવર પ્રતાપ ગમી જાય હોય તો ભૂદેવને કહેજો કે લીવડા સિપર શિકારી દે કાંઈ વાંધો નહીં એ કોર બાપા અમારો દીકરો તમને ગમી ગયો હોય તો દીકરાને સાથે સાથે લીવડા સિફળ જીલાવી દો હાલો આ ચાલો લાવો લઈ લ્યો સિફળ તમારું ઓહો બાપુ મોટો રંટો લઈને આવ્યો સિફળ બાપુ સિફળ હા દઈ દો દાદા હાલો પડતા બાપુ કરી દેજો જમણો હાથ લાંબો જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને દાદાને હું કાઢો એટલે હું કહું એમ નહીં કરવાનું એ કરે ડોસીના બે બે વા 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 એ જય દિયોને હું હામું દેલું ભાઈ ચાલો બેલી બાપુ બેહો હું ન બોલું દાદા જીલાવો તમે સિંધમાં રોકી નહલે બેની જીલાવી દો દાદા મને માર ખવડાવવામાં જીલાવી દો તમે તમને મજા આવતી લાગે એ લીવડા નાડીએ ઝીલો વીરા પરતા લીવડા નાડીએ ઝીલો ત્રિપળની વિધિ સંપૂર્ણ થઈ ગઈ સંપૂર્ણ થઈ ગઈ સંપૂર્ણ તો હવે આ બધા કામ તમારે કરતા જવાના છે ક્યાં બધાય કામ તો આ બધી વિધિ કોણ પતાતું જાહે એ તમારા રજવાડાના ગોરને કામ કરવાનું હોય રજવાડામાં ગોર કોઈ નથી કેમ એ બધા સમૂહ લગ્નમાં ફિટ થઈ ગયા છે એ આવું છૂટક કામ ન કરે એક ઘાણો કાઢી નાખે હવે બધી વિધિ તમારે કરવાની સારામાં સારા હા વિઘ્ન વગરના એક ટકાટક મુહૂર્ત જોવાના છે પછી બે કામ પછી દઈશ આ બે કામ કરી દો અને દક્ષિણા મોજાતા ને દેખો ને દક્ષિણે દાવાની કોથરાને મોઢું બાંધીને કા બાપુ મને દીધી એમ તમને દીશે મને કાયમ એટલી ને એટલી દે બોલ વાહ 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 હવે બોલે તમારો દીકરો હોય બાપુ કાંઈ વૈશમાં એ જીયા પેલા એ પાલા રે કોર દે ફેર રે યાર
પ્રધાનજી શું આવ્યું? જો એકદમ તમે કીધા ને એવા સારા અને ચોખા મુહૂર્ત આવી ગયા. સારા અને સોખા. પૂનમ કહેતા પ્રતાપરાય હા? અને સોમવાર કહેતા અમારી બેની સગુણા. જો લગ્ન મુહૂર્ત દાદા બહુ સારા આવી ગયા હોય હા તો દેવી દેવતાને કંકોત્રી લખતા જાઓ. હા હારે ગણપતિ બાપા બે હારતા જાઓ. કરી દો. ગણપતિ બાપા નો બેહે હા તો હારે ફેવિકિક મારતા જાઓ. એમાં ફેવિકિક નો મારવાની હોય. આ તો નો બેહે તોની વાત છે. ગણપતિ બાપા બે હારતા જાઓ, બે કામ કરતા જાઓ, પછી દક્ષિણા આપી દો. બાપાને પાક કાચરી દો. એકે સર ચાહની ને લખવી ઓતારી શું થયું? જો પ્રધાનજી હા બાપાજી, સર્વ વિધિ સંપૂર્ણ થઈ ગઈ. બધી પૂરી થઈ ગઈ. બધુંય તો હવે મને પતાવી દ્યો. તને પતાવીને મારા થોડુંક પાપ લેવાય. પતેલા નું પતાવે કા? હા તો બાપુને પૂછી લઉં. બાપુને પૂછી લ્યો. તો આ બાજુ આવો નકર બહબહાટી બોલી જાહે. અહીંથી નીકળશે લગાડી દે. એ ઘડી ખમા બાપુજી, ઘડી ખમા. એ ગો પ્રધાનજી ગોર બાપાને એવું કીધું કે બધા કામ પતી ગયા, હવે કઈ પતાવવાનું પીડ્યું? અરે બરાબર છે પ્રધાનજી. હા બાપુ. તો ભૂદેવને કીધો શું? કોકરંગના રાજા અજમલે કીધે હા. પિંગગઢ બહુ મોટું છે, મોટું છે. જાન જાજી આવશે, હા. ઉતારાની પૂરી તૈયારી રાખે. કાઈ વાંધો નહીં બાપુ, કહી દો એમાં. સાપ બોલેલું પાટું થઈ ગયા બોલ. એ ગોર બાપા, હા બાપુએ કીધું છે હું કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાન જાડી આવશે, ઉતારાની પૂરી તૈયારી રાખજો ને આપણો ઉતારો નોખો.
કેમ તારો ઉતારો નખો મારો નોખો મારે કોઈ સેટિંગ નો આવે. એટલે આવા હારા પ્રસંગમાં સેટિંગ રખાય ને. નકામ કોક ધબધબાવી નાખે હા એના કરતા આગા હારા. હા હા? દાદા હલો, બોલો શ્રી રામદેવજી મહારાજની જય. 5,100 રૂપિયા શ્રી પ્રવીણભાઈ કરશનભાઈ ભીમાણી તથા વાસુભાઈ રણછોડભાઈ કાનાણી હરિયાણાવાળા તરફથી આવે છે. 1,100 રૂપિયા બાબુલાલ સૌજીભાઈ ભીમાણી. 1,001 રમાબેન પ્રવીણભાઈ સાપોડિયા વલસાડ. 200 રૂપિયા દિનેશભાઈ વાલજીભાઈ ચનિયારા માવપર. 200 રૂપિયા ખોડાભાઈ લાલજીભાઈ ચનિયારા માવપર. 500 રૂપિયા ધનજીભાઈ મોહનભાઈ બોડીગોડી. 200 રૂપિયા પીતાંબરભાઈ લક્ષ્મણભાઈ ચનિયારા લખતર. 200 રૂપિયા લવજીભાઈ લક્ષ્મણભાઈ ચનિયારા લખતર. 200 રૂપિયા મનસુખભાઈ નરસિંહભાઈ નાગપરા. 100 રૂપિયા કાંતિભાઈ બાદનપર. 500 રૂપિયા કાંજીભાઈ સૌજીભાઈ ભીમાણી જોડિયા. 100 રૂપિયા રાજેશભાઈ બાબુભાઈ ભીમાણી જોડિયા. 100 રૂપિયા કાંજીભાઈ લાલજીભાઈ કાનાણી જોડિયા. 100 રૂપિયા ભોલે બાબા આઈસ્ક્રીમ જોડિયા. 500 રૂપિયા દિનેશભાઈ છગનભાઈ ભીમાણી. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા મનસુખભાઈ ગાંડુભાઈ ધ્રોલ. 200 રૂપિયા લવજીભાઈ ખીમજીભાઈ કાનાણી ધ્રોલ. 200 રૂપિયા હસમુખભાઈ લક્ષ્મણભાઈ રામપર. 100 રૂપિયા પ્રાગજીભાઈ ગેલાભાઈ ભીમાણી. 500 રૂપિયા જયેશભાઈ કાલાવડિયા મોરબી. 500 રૂપિયા સંજયભાઈ કિશોરભાઈ ભીમાણી રાજકોટ. 500 રૂપિયા મહેશભાઈ લાધાભાઈ બોડીગોડી. 500 રૂપિયા કેશવજીભાઈ મોહનભાઈ જામનગર. 100 રૂપિયા વિરજીભાઈ રામજીભાઈ ભીમાણી. 200 રૂપિયા બાબુલાલભાઈ થોભણભાઈ ચનિયારા પીઠળ. 200 રૂપિયા હિરજીભાઈ કાનજીભાઈ ગોધાણી. 100 રૂપિયા રામ ભરોસે. 50 રૂપિયા દિનેશભાઈ દામજીભાઈ લાંઘણોજા. 100 રૂપિયા નરભેરામભાઈ દામજીભાઈ. 200 રૂપિયા હિરેનભાઈ બાડિયા મોરબી. 100 રૂપિયા મગનભાઈ ખીમજીભાઈ કાનાણી. 100 રૂપિયા દિનેશભાઈ રવજીભાઈ. 100 રૂપિયા રણછોડ ધરમસિંહભાઈ ભીમાણી. 200 રૂપિયા ગોપાલભાઈ દામજીભાઈ ભીમાણી. 100 રૂપિયા વસંતભાઈ રણછોડભાઈ. 150 રૂપિયા પ્રવીણભાઈ લવજીભાઈ કાનાણી. 100 રૂપિયા નરભેરામભાઈ હરમદાભાઈ ભીમાણી. 100 રૂપિયા મનસુખભાઈ રામજીભાઈ આજોલિયા. 100 રૂપિયા જયંતિલાલ મોહનભાઈ ગોઠી. 100 રૂપિયા બાબુલાલ સૌજીભાઈ કાનાણી. 50 રૂપિયા બિપિનભાઈ લવજીભાઈ ભીમાણી. 50 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા મગનભાઈ થોપણભાઈ ચનિયાણા રવિ આઈસ્ક્રીમ ધ્રોલ. 500 રૂપિયા જયંતિભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા રામદૂત પ્લાસ્ટિક. 501 રૂપિયા સત્સંગ મંડળ શેરી નંબર 5. 100 રૂપિયા કાનજીભાઈ સૌજીભાઈ કાનાણી. 100 રૂપિયા દલસુખભાઈ નરસિંહભાઈ ભીમાણી. 100 રૂપિયા મનસુખભાઈ હજરામભાઈ ભીમાણી. 100 રૂપિયા ધીરજલાલ દામજીભાઈ આજોલિયા. 150 રૂપિયા રમેશભાઈ વિરજીભાઈ કાનાણી. 100 રૂપિયા ગેલાભાઈ રઘુભાઈ ભીમાણી. 100 રૂપિયા કરમસિંહભાઈ અણદાભાઈ કાનાણી. 100 રૂપિયા ભીમજીભાઈ અણદાભાઈ કાનાણી. 100 રૂપિયા પોપટભાઈ અણદાભાઈ કાનાણી. 100 રૂપિયા નારાયણભાઈ ભગવાનજીભાઈ કાનાણી. 100 રૂપિયા તેજાભાઈ નાથાભાઈ કાનાણી. 100 રૂપિયા ભગવાનજીભાઈ હજરામભાઈ કાનાણી. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા મનોજભાઈ હિરજીભાઈ બારૈયા. 101 શાંતિલાલ વાલજીભાઈ ભીમાણી. 100 રૂપિયા મનસુખભાઈ છગનભાઈ કાનાણી. 100 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા નાનજીભાઈ નાથાભાઈ કાનાણી. 100 રૂપિયા વેલજીભાઈ રઘુભાઈ ભીમાણી. 50 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા કરશનભાઈ મંજીભાઈ કાનાણી. 100 રૂપિયા મહેશભાઈ જયરામભાઈ કાનાણી. 300 રૂપિયા ધીરજલાલ ભગવાનજીભાઈ કાનાણી. 200 રૂપિયા રમેશભાઈ નાગપરા ધ્રોલ. 150 રૂપિયા નાગજીભાઈ દેવજીભાઈ બાદનપર. 200 રૂપિયા દેવજીભાઈ લક્ષ્મણભાઈ કાનાણી. 100 રૂપિયા વલ્લભભાઈ લક્ષ્મણભાઈ કાનાણી. 100 રૂપિયા પ્રભુલાલ આંબાભાઈ કાનાણી. 200 રૂપિયા જગદીશભાઈ આમરણ. 100 રૂપિયા કાનજીભાઈ મંજીભાઈ કાનાણી. 200 રૂપિયા પોપટ પટેલ ઓટાળા. 100 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા બેચરભાઈ લક્ષ્મણભાઈ ચનિયારા લખતર. 200 રૂપિયા હર્ષુખભાઈ દેવકણભાઈ કાનાણી. 100 રૂપિયા ભગવાનજીભાઈ ખીમજીભાઈ કાનાણી. 100 રૂપિયા ભગવાનજીભાઈ હરજીભાઈ કાનાણી. 100 રૂપિયા વસંતભાઈ જીવાભાઈ કાનાણી. 100 રૂપિયા મગનભાઈ ગોકળભાઈ. 100 રૂપિયા વસંતભાઈ જેઠાભાઈ કાનાણી.
રૂપિયા મુકેશભાઈ આયુર્વેદિક, 100 રૂપિયા કાનજીભાઈ તરસીભાઈ, 100 રૂપિયા કાનજીભાઈ નાથાભાઈ કાનાણી, 100 રૂપિયા જીવાભાઈ નાથાભાઈ કાનાણી, 501 રૂપિયા જમનભાઈ શામજીભાઈ ભેસ્તળિયા બાણુગાર, 150 સાપરવાળા મહારાજ અને 500 રૂપિયા જિજ્ઞેશભાઈ બી કાનાણી મોટી બાણુગાર. બોલો શ્રી રામદેવ મહારાજની જય. ચા પાણીની વ્યવસ્થા સામે ઓટા ઉપર ગોઠવેલ છે ભાઈઓ માટે, તો એનો જઈ આવજો. અરે વીરા પ્રધાન, હા મહારાજ. ઉદયબેન સગુણાનો શ્રીફળ લઈ ગયા છે નો ઘણો સમય થયો છે વીરા, માટે રાજની અંદર તપાસ કરાવો. હા મહારાજ. ભૂદેવ રાજમાં આવતા જ જણાય છે. અરે મહારાજના ચરણમાં નમન છે મહારાજ. પધારો ભૂદેવ. અરે મહારાજ, આપનું સોંપેલું કામ ભૂદેવ સિદ્ધ કરીને આવ્યા મહારાજ. કહો ભૂદેવ, દીકરી સગુણાનો શ્રીફળ ક્યાં રાજ્યમાં જીલાવીને આવ્યા છે ની વાત કરો. સાંભળો મહારાજ, દેશ ફર્યો પરદેશ ફર્યો, જ્યાં રાજ સારા હોય ત્યાં રાજવી સારા ન હોય, જ્યાં રાજવી સારા હોય ત્યાં રાજ સારા ન હોય મહારાજ. પણ એક રજવાડું એવું જોયું જેમનું નામ છે પિંગલગઢ. પિંગલગઢ નગરી, તેમના રાજા બડિયાર, એમના કુંવર પ્રતાપરાય સાથે હું બેન સગુણાનું વિવેશાળ કરીને આવ્યો મહારાજ. અરે ભૂદેવ, જતા પહેલા મેં તમને ના પાડી હતી આપ દેશ જાઓ, પરદેશ જાઓ, પણ એક પિંગલગઢ નગરી ન જતા, માટે આપ શા માટે ગયા? અરે મહારાજ, વિધાતાએ બેન સગુણાના એવા લેખ લખાય છે મહારાજ, અને વિધાતાના લેખની અંદર કોઈ કાળા માથાનો માનવી મેક ન મારી શકે મહારાજ. અને મેં પણ જતી વેળાએ તમને કહ્યું હતું કે જ્યાં ભૂદેવ બેન સગુણાનું શ્રીફળજી લાવી આવે એ વાતને તમારે માન્ય કરવી પડશે મહારાજ. સત્ય વાત છે ભૂદેવ, તો કહો મુહૂર્ત ક્યારના આવ્યા છે? હા મહારાજ, પૂનમ ને સોમવાર આવા લગ્નના સારા મુહૂર્ત એવા મહારાજ. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા બેની સગુણા. આમાં ઘડિયા લગ્ન હોય, માટે માંડવડા રોપણની તૈયારી કરો મહારાજ. હા ભૂદેવ. હા 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 હા.